રાજકોટના ડોક્ટર અંકિત કાથરાણીના વીમા ક્લેમનું કૌભાંડનો મામલો. રાધે હોસ્પિટલના ડોક્ટર વિપુલ બોડાનું મીડિયા સામે નિવેદન. સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ. એમાં શું જે તે સમય મને ટાઈમ યાદ નથી. ઈ છે ને એમઆરઆઈ ની પ્રિન્ટ, પોતે ડોક્ટર છે અને કઈક વીકનેસ લાગી એટલે એમઆરઆઈ કરીને મારી પાસે આવેલા હોસ્પિટલમાં, અને એમાં જે વીકનેસ હતી એને એકોર્ડિંગ અમે એડમિટ કરેલા હતા એને 1.5-2 દિવસ, બરાબર. અને મારું બિલ 8 થી 10 હજાર નું છે. કોઈ તમને પ્રૂફ મળે બતાવો. મારું બિલ છે જ નહીં, એનાથી વધારે. આ સત્ય છે. આ ખોટે ખોટું મને ઘસવામાં આવે છે, ઘસેડવામાં આવે છે. નહીં, તમે લઈ આવો, હોય તો બતાવો, ગેરંટી આપું. ન હોય કોઈ, મારું છે જ નહીં બિલ, તો મને બિલ તો જોઈ ને, સ્ટેમ્પ વાળું બિલ એ છે જ નહીં, એટલે જ કહું છું ને. ડોક્ટર છે, અરે એમાં છો જો વીકનેસ મારી પાસે કોઈ દર્દી આવે છે, તમે આવો, તમે કહો કે મને પ્રોબ્લેમ છે, એ ઓલરેડી એમઆરઆઈ કરીને આવ્યો એટલે અમે બીજા બ્લડ રિપોર્ટ કર્યા અને એને રાખ્યા અને સારું થઈ ગયું 1.5 દીમાં, અમે ડિસ્ચાર્જ આપી દીધા. એટલે તમે મને તમે બિલ બતાવો. બિલ હોય નહીં તો હું કઈ રીતે આ પણ આ તો બધા બદનામ કરવાના ધંધા છે. પોલીસ નથી કેતો, હું એમ નથી કેતો, પોલીસ નું નથી કેતો. અરે એને મારી વાત સાંભળો, એની પાસેથી લઈ આવો, મને બિલ હું કાંઈ નથી. મારી હોસ્પિટલમાં 50,000 રૂપિયાનું કોઈ બિલ નથી બન્યું. પોલીસે સાહેબ ફરિયાદ હા, પોલીસે ભલે ફરિયાદ દીધી, પણ બતાવો તો ખબર પડે ને. પોલીસે નોંધી તો ડોક્યુમેન્ટ મેં ખુદ નથી જોયા. મને ઈ પોતે કરાવીને એ વાત અને સહયોગમાંથી કરીને આપણે એમઆરઆઈ તો આ ભલા એમઆરઆઈ રિપોર્ટ કોઈ લઈ આવે, હા, તમારી ડિગ્રી પ્રમાણે પણ અમે એને નો આવે કે એમઆરઆઈ રિપોર્ટ છે એ શેનો રિપોર્ટ છે, મારે શું સારવાર એમાં પ્રોબ્લેમ આવ્યો તો ઈ તો એની ટ્રીટમેન્ટ અમે કરી અને બીજે દી તો રજા આપી દીધી. અને મારું કોઈ બિલ છે જ નહીં. તમે તમે બિલ નું પૂછતા નથી. તમે અહીંયા જે અરે તમે મારા માટે ડોક્યુમેન્ટ લઈ આવો, હું ક્યાં ના પાડું. છે જ નહીં એવું કઈ ઇન્વોલ્વમેન્ટ નથી. હવે શું છે, આ અત્યારે ફ્રોડમાં ભાઈ ફસાણા એટલે મારી ફાઇલ નીકળી હોય, જે તે સમય આવ્યો હોય તો એ ફાઇલ ને બસ એની સાથે જોડી દીધી છે. એટલે કોને જોડી દીધી છે? એટલે આ ડોક્ટરે કે XYZ આપણને ખબર, ઈ મને પ્રોપર ટાઈમે યાદ નથી. જે તે સમયે કે 5 કે 6 વર્ષ થયા છે બે, બરાબર. 2 વર્ષ પહેલા નથી, ઇન્ડોર વધારે વર્ષ પહેલા. પોલીસ ફરિયાદમાં છે. પોલીસ ફરિયાદ નથી, ઈ જે ફાઇલ અહીંયા ઇન્ડોર જે થયેલું હતું એની વાત કરું. તમારો કોન્ટેક્ટ કઈ રીતે થયો ડોક્ટર? એટલે ઈ છે ને અમારે ગાંધીગામ એસોસિએશન છે, એના મેમ્બર છે. એટલે ઈ મને બતાવવા આવે, કારણ કે અહીંયા કોઈ પણ ડોક્ટર હોય એને કઈ પ્રોબ્લેમ હોય તો ઈ બતાવવા આવતા હોય. ઈ ફિઝિયોથેરાપિસ્ટ હતા. એનું છે ને સેન્ટર પેલા આપણે ગિરિરાજ પાસે હતું, અત્યારે તો નથી. હવે તમને શું તકલીફ છે એને એક સાઈડ વીકનેસ છે એવી કરી. પછી મને લાગ્યું કે બીજા ઓકે, એને મને એવું લાગ્યું કે ડિસેબિલિટી બતાવો. મેં એવું કોઈ સર્ટિફિકેટ નથી આપ્યું, કારણ કે જે જરૂર નથી એ તો થોડા આપી આપણે. ઈ કોઈ વાત નથી થયેલી. જો સાંભળો, 22 લાખ કે જે હોય મને નથી ખબર, બરાબર. ઈ મેટર ની નથી ખબર મને. હું પોતે શોક થઈ ગયો. હા, પણ મને તમે મારી વાત સાંભળો, મારા કોઈ લખેલા ડોક્યુમેન્ટ મને બતાવો, હું વાતમાં હોય તો. હા, પણ પોલીસ મારી પાસે એકવાર નથી આવ્યા, એને મળ્યા નથી, નકર તો આવે ને. પોલીસ સિંગલ ટાઈમ નથી એવી. મારી વાત સાંભળો મિત્રો, સિંગલ ટાઈમ પોલીસ મારી પાસે એક વાર પૂછવા નથી. એની પાસે નહીં હોય તો ન આવ્યા હોય ને. રાજકોટની અંદર 500 ડોક્ટરો છે. મારું ફાઇલ છે તો આવે, પણ ફાઇલ જૂની હોય. હવે ઈ એને એડમિટ થયો હોય, હવે એની અરે મારે શું, અહીંયા કોઈ પણ તમે આવ્યા ભાઈ XYZ, તમે મારી પાસે કમ્પ્લેન કરીને આ રીતનું થયું તો આપણે રાખી, પછી લાગે ઓબ્ઝર્વેશન કે દેશ ઓકે. હા, પણ મને તમે બિલ તો હું ક્યાં ના પાડું, સબમિટ એને કરી હશે. અત્યાર સુધીનો ઇતિહાસ એમાં શું છે, એને મેડિક્લેમ. મારી વાત સાંભળો તમે. હવે હું મેડિકલ પાસે, હા, હું દાખલા તરીકે ડોક્ટર ફલાણા પાસે સારવાર લઈ આવ્યો તો એની જવાબ આપો. મારી વાત સાંભળો, રિપોર્ટ તમને દેખાડું એટલે તમે કોઈ પણ રિપોર્ટ કરાવો, મને આમાં શંકા છે. તમે એવી કઈ રિપોર્ટ કરાવી આવતા? એટલે બ્લડ રિપોર્ટ નહીં કરાવ્યા હતા. બ્લડમાં છે સ્ટોકમાં બ્લડ રિપોર્ટમાં કઈ ચેન્જીસ નહોતા. તમે સમજાવો, એને છે ને હેલ્થ ઇન્સ્યોરન્સ હતો, એટલે આપણો જે 8 કે 10 હજાર નો થયો હોય એટલે એ ફાઇલ મૂકી હોય હેલ્થમાં, એટલે આ ફ્રોડ નીકળ્યું. એટલે એ કહે કે ભાઈ ત્યાં ખોટું હોય, એ શું હોય કોને ખબર છે. એટલે મારે છે ને 8 થી 10 હજાર નું બિલ, આ સારવાર લીધી હતી હું ક્યાં ના પાડું. હા, હેલ્થ ઇન્સ્યોરન્સ એને પકાયું, એટલે મેડિક્લેમ કંપની શું છે, બધા હેલ્થ ખોલે. સમજાણું? મારું કોઈ બિલ, મારી હોસ્પિટલમાં 50,000 ઉપરનું કોઈ બિલ નથી થયું, તો આમાં ક્યાંથી હું આવ્યો? આ 22 લાખનું બિલ આવડી હોસ્પિટલમાં તમને વિચાર નથી આવતો? તમારું નામ કેમ આવ્યું? મારી ફાઇલ જઈડી છે એટલે, અને પોલીસ મને પૂછવાય નથી એવી.
ડેથ ની વાત આવે બ્રેન સ્ટ્રોક ડેથ નથી વીકનેસ એવી છે એટલે અંડર ઓબ્ઝર્વેશન આપણે દેખ્યા હતા. હવે એ બધું જોયું બ્રેન વીકનેસ ની વાત છે. જે સહયોગનો રિપોર્ટ તમે કયો એના આધારે સારવાર તમારી દ્રષ્ટિએ એ રિપોર્ટ ના આધારે એ વ્યક્તિ ચાલી શકે તેવું કઈ થાય ખરા? એટલે એમાં શું છે એ સાંભળો એમાં શું હતું માઇલ્ડ વીકનેસ હતી એ રીતનું કે ઇસ્કેમિક ચેન્જીસ એવું બતાવ્યું હતું પ્રોપર નથી મને યાદ બરાબર એટલે એમાં એક વીકનેસ એટલે અમે એને ઓબ્ઝર્વ બીજે દી તો ડિસ્ચાર્જ આપેલું અને એનું 5-7 હજાર હશે મને યાદ નથી કઈ બરાબર ઈ બિલ આપ્યું. હવે આ જે 22 લાખ નો છે ફંડો એમાં હું કઈ છે જ નહીં મારી કઈ લેવા દેવા. તમારી પાસે રેકોર્ડ ખરા એ રેકોર્ડ જોવું પડે એટલે બિલ બુક જોવી પડે બાકી તમે મારી પાસે લઈ આવો 22 લાખ નું જે કઈ હોય નથી એવું. મારી વાત સાંભળો પોલીસ મારી પાસે સિંગલ ટાઈમ નથી એવી નહીં સબૂત એની પાસે હોય તો રાતના દાખલ થાય એટલે આવે સબૂત નથી એ ફાઇલ અરે ભગવાન એવું નથી તમે હજી ફરિયાદ ગઈકાલ રાતના દાખલ અરે મારા બિલ લઈ આવો હું નથી કઈ ના પાડતો એવો છે જ નહીં વસ્તુ હોય તો જ ફરિયાદ થાય બાકી પોલીસ એમને એમ તો કઈ છોડે નહીં. સાહેબ એક આ સમગ્ર પ્રકરણ બાબતે આપ શું કહેવું? આ બધું બસ બદનામ કરવા માટેની બધી ષડયંત્ર તમે વ્યવસ્થિત જે આખી ક્યારે આ તમને મળ્યા માંડી વાત કરો. મને આજે સવારે ખબર એક ડોક્યુમેન્ટ તો મને યાદ ન કેટલા પેશન્ટ આવતા હોય પહેલેથી શું થયું હતું એ વાત કરો. જો કેટલો ટાઈમ હતો 3 વર્ષ મારી બીજી હોસ્પિટલ હતી ને અહીંયા પેશન્ટ આવેલું હતું બરાબર એ છે ને એ પોતે ડોક્ટર હતા એટલે એની રીતે MRI કરીને આવ્યા અને મને એને વીકનેસ બતાવી એટલે આપણે અંડર ઓબ્ઝર્વેશન એને રાખ્યા એડમિટ અને પછી એને સારું લાગ્યું એટલે મેં ડિસ્ચાર્જ આપી દીધું અને મને એને એમ કીધું કે ડિસેબિલિટી નું સર્ટિફિકેટ આપો એટલે મેં એને આપ્યું નથી અને એ બસ 7 થી 8 હજાર નું બિલ થયું હશે એ બિલ અમે લીધેલું છે. તમે કયા આધારે સાહેબ એને જે સારવાર કયા આધારે કરી એ વાત કરો. એને જો કોઈ પણ પેશન્ટ એને વીકનેસ એને કીધી હતી કમ્પ્લેન હવે પેશન્ટ આમ કે હું હાથ પકડું ગ્રીપી મૂકી દે તો શું કરવાનું હું તો ગોલ્ડ તો છું નહીં બરાબર હાથ હું એને પકડાવું XYZ આ મેં એને પકડી છે આ એની મૂકી દે તો આપણે વીકનેસ સમજવાની ને. હવે એના માઇન્ડમાં શું હાલે કે XYZ આપણને તો ખબર નથી પછી બીજે દી અમને લાગ્યું કે ઓકે તો અમે ડિસ્ચાર્જ આપી દીધું. રિપોર્ટ બ્લડ ના કરાવ MRI તો કર્યો તો બીજો MRI તમે જ એક MRI કરીને આવો એ MRI માં પ્રોબ્લેમ આવ્યો હતો કઈ બીજો MRI હું થોડું કરું પેશન્ટ ને બર્ડન લાગે ને 5-6 હજાર નો રિપોર્ટ થાય ને એટલે અમે ના પાડી દીધી તું ઓકે છો તમને સાહેબ ક્યારે આખી શંકા ક્યારે કે ભાઈ આમાં એટલે એને સેકન્ડ ડે કે થર્ડ ડે અમે ડિસ્ચાર્જ આપ્યો એટલે મેં કીધું ભાઈ તમારે આમાં કઈ પ્રોબ્લેમ છે નહીં એટલે તમે ડિસ્ચાર્જ. તમને કોઈ શંકા લાગી હતી એ સમયે? એટલે શંકા નહીં એટલે વીકનેસ ઇમ્પ્રુવ થઈ ગયું મેં કીધું ભાઈ સિમ્પલ માઇનોર ઇસ્કેમિક એટેક હોય તો આપણે દવા આપી લોહી પતલાને રિકવર થઈ જાય. શેની તકલીફ હતી સાહેબ? એને વીકનેસ એને કમ્પ્લેન કરી વન સાઇડ વીકનેસ એટલે એને શું કહેવાય મેડિકલ? પેરાલાઇસિસ કહેવાય માઇલ્ડ પેરાલાઇસિસ એવું કઈ હતું? એટલે હવે એ તો અત્યારે મેટર આવે તો ખબર પડે અહીંયા તમે આ XYZ તમને હું આ ગ્રીપ કરવાનું કરું એટલે સાહેબ બેસો તમે આમ પકડી મૂકી દો હા બરાબર એટલે આમ બોલો સાહેબ બોલો. એટલે બદનામ એટલે બદનામ એમ તમને નથી કહેતા કોઈ બદનામ કરો એટલે જે એટલે એને કઈ જે ક્લેમ હશે એની એ હશે આપણને કઈ આઈડિયા નથી મને મેટર ની નથી ખબર આગળ શું છે કઈ વસ્તુ. દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ. શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક. એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ. ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ. ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર. 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ.